હેલો દોસ્તો, વાર્તાવૃત્તમાં આપનું ફરી સ્વાગત છે. આજે આપણે જે ટૂંકી વાર્તાની વાત કરવાના છીએ તેનું નામ છે અ વેરી ઓલ્ડ મેન વિથ એનોર્મસ વિંગ્સ અને તેના લેખક છે ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝ. તેમને પ્રેમથી ગાબો તરીકે ઓળખવામાં આવે છે. ગાબો મેજિકલ રિયલિઝમની વાર્તાઓ લખવા માટે જાણીતા હતા. તેમાં વાસ્તવિક દુનિયાની ઘટનાઓ સાથે જાદુઈ અથવા કાલ્પનિક તત્વોને તેઓ એવી રીતે વણી લેતા કે બધું જ જાણે સાચું લાગે. સાહિત્યકાર બનતા પહેલાં તેઓ એક પત્રકાર હતા, તેથી તેમના લખાણમાં વિગતોનું સચોટ નિરૂપણ આપણે જોઈ શકીએ છીએ. 100 Years of Solitude એ તેમનું સૌથી પ્રખ્યાત પુસ્તક છે, જેણે તેમને વિશ્વભરમાં ખ્યાતિ અપાવી, અને લવ ઇન ધ ટાઈમ ઓફ કોલેરા એ એક અમર પ્રેમકથા છે જે વર્ષો સુધી ચાલે છે. સાહિત્ય ક્ષેત્રે તેમના અમૂલ્ય પ્રદાન માટે 1982માં તેમને નોબેલ પ્રાઇઝ એનાયત કરવામાં આવ્યું હતું. તેમના પુસ્તકો દુનિયાની લગભગ દરેક મુખ્ય ભાષામાં અનુવાદિત થયા છે અને લાખોની સંખ્યામાં વહેંચાયા છે. તેમના લખાણમાં મુખ્યત્વે એકાંત, પ્રેમ, મૃત્યુ અને લેટિન અમેરિકાનું રાજકારણ જોવા મળે છે. તેમની વાર્તાઓમાં પાત્રો ઘણીવાર પોતાના ભૂતકાળ અને નસીબ સાથે સંઘર્ષ કરતા હોય છે. ગેબ્રિયલ ગાર્સિયા માર્ક્વેઝનું એક પ્રસિદ્ધ કથન છે, "What matters in life is not what happens to you, but what you remember and how you remember it." જીવનમાં તમારી સાથે શું થાય છે તે મહત્વનું નથી, પણ મહત્વનું એ છે કે તમે શું યાદ રાખો છો અને કેવી રીતે યાદ રાખો છો. આજની વાર્તા ધ વેરી ઓલ્ડ મેન વિથ એનોર્મસ વિંગ્સ એ એક એવા વૃદ્ધ માણસની વાર્તા છે જેને વિશાળ પાંખો હોય છે. વાર્તાની શરૂઆત સતત 3 દિવસથી પડી રહેલા ભારે વરસાદથી થાય છે. આકાશ એટલું ઘેરું અને ભૂખરું છે કે દિવસ અને રાત વચ્ચેનો તફાવત સમજાતો નથી. આ સતત વરસાદને કારણે દરિયા કિનારાના આ ગામમાં ચારે બાજુ કાદવ કિચડ થઈ ગયો છે. વાર્તાનું એક મહત્વનું પાત્ર છે પેલાયો. તે એક માછીમાર છે. વરસાદને કારણે તેના ઘરમાં ક્રેબ્સ, કરચલા ઘૂસી ગયા છે અને તે આ કરચલાઓને મારીને દરિયામાં ફેંકી રહ્યો છે, કારણ કે તેના નાના બાળકને તાવ છે અને તેને લાગે છે કે આ ગંદકીને કારણે તેનું બાળક બીમાર પડ્યું છે. આખું જ વાતાવરણ ખૂબ જ ઉદાસીન અને અંધકારમય છે. જ્યારે પેલાયો આંગણામાંથી કરચલા સાફ કરીને પાછો વળતો હોય છે ત્યારે તેને આંગણાના કાદવમાં કંઈક હલતું દેખાય છે. નજીક જઈને જોતાં તે આશ્ચર્યચકિત થઈ જાય છે. ત્યાં એક ખૂબ જ વૃદ્ધ માણસ ઊંધા મોઢે કાદવમાં પડ્યો છે. તે ઊભા થવાનો પ્રયત્ન કરી રહ્યો છે, પરંતુ તેની પીઠ પર લાગેલી વિશાળ પાંખો કાદવમાં ફસાયેલી હોવાને કારણે તે ઊભો થઈ શકતો નથી. પેલાયો તેની પત્ની એલિસેન્ડાને બોલાવે છે અને બંને તે અજીબ માણસને ખૂબ ધ્યાનથી જુએ છે. તેના માથા પર ખૂબ ઓછા વાળ છે. તેના મોઢામાં માંડ 1-2 દાંત બચ્યા છે. તેના કપડાં ફાટેલા અને ગંદા છે, પણ તેની પાંખો સૌથી વધુ આશ્ચર્યજનક છે. તે કોઈ પક્ષીની પાંખો જેવી લાગે છે, પણ તેના પીંછા અડધા ખરી ગયા છે અને તે ખૂબ જ ગંદી છે. તેઓ તેને કોઈ દરિયાઈ જહાજની દુર્ઘટનામાં બચેલો વ્યક્તિ માને છે અને તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરે છે, પરંતુ તે માણસ કોઈ અજાણી ભાષામાં બબડાટ કરે છે જે તેમને સમજાતી નથી. પતિ પત્ની તેમની પાડોશની એક સ્ત્રીને બોલાવે છે, જે બધી જ અજીબ બાબતો વિશે જાણતી હોવાનો દાવો કરે છે. તે વૃદ્ધને જોતાં જ જાહેર કરી દે છે કે આ તો એક દેવદૂત છે. તેણી કહે છે કે આ દેવદૂત કદાચ તેમના બીમાર બાળકને લેવા આવ્યો છે, પરંતુ વૃદ્ધ હોવાને કારણે વરસાદમાં થાકીને અહીં પછડાઈ પડ્યો છે. પેલાયો અને એલિસેન્ડા આ દેવદૂતથી ડરે છે, પણ તે સાવ અશક્ત હોવાથી તેમને તેની દયા પણ આવે છે. તે રાત્રે તેને ઘરમાં રાખવાને બદલે બહાર મરઘા રાખવાના પાંજરામાં પૂરી દે છે. બીજે દિવસે સવારે જ્યારે વરસાદ થોભે છે ત્યારે તેમનો બાળક સાજો થયેલો હોય છે, જે જોઈને તેમને લાગે છે કે આ માણસમાં કંઈક ચમત્કારિક શક્તિ તો છે જ. જેમ જેમ આખા ગામમાં અને આજુબાજુના પ્રદેશમાં દેવદૂતના આગમનની વાત ફેલાય છે, તેમ લોકોના ટોળે ટોળા પેલાયોના ઘરે ઉમટી પડે છે. લોકો તેને કોઈ પવિત્ર જીવ માનવાને બદલે
એક તમાશો અથવા સર્કસના પ્રાણીની જેમ જોવા લાગે છે. લોકો તેની સામે ખાવાનું ફેંકે છે, કોઈ તેના પીંછા ખેંચે છે તો કોઈ તેને પથ્થર મારે છે. લોકો જોવા માગે છે કે તે કોઈ પ્રતિક્રિયા આપે છે કે નહીં. તે વૃદ્ધ માણસ બધું જ ચૂપચાપ સહન કરે છે, જાણે કે તે આ દુનિયાનો હોય જ નહીં. ગામના પાદરી ફાધર ગોન્ઝાગા આ ઘટનાની તપાસ કરવા આવે છે. તેઓ આ માણસને જોઈને તરત જ શંકા કરે છે, કારણ કે તે માણસ દેખાવમાં ખૂબ જ ગંદુ અને બિહામણો છે. તે પાદરીની લેટિન ભાષા સમજી શકતો નથી. તે સમયે લેટિન ભાષા દેવદૂતોની ભાષા મનાતી હતી. પાદરી રોમને પત્ર લખે છે કે શું આ ખરેખર દેવદૂત છે? પરંતુ ચર્ચ તરફથી જવાબ આપવામાં વર્ષો વીતી જાય છે. પેલાયોની પત્ની એલિસેન્ડા ખૂબ જ વ્યવહારુ અને ચતુર સ્ત્રી છે. જ્યારે તે જુએ છે કે હજારો લોકો આ માણસને જોવા આવે છે, ત્યારે તે ઘરની બહાર ટિકિટ બારી ખોલે છે. તે દરેક વ્યક્તિ પાસેથી 5 સેન્ટ લેવાનું શરૂ કરે છે. જોત જોતામાં આ કમાણી એટલી વધી જાય છે કે તેઓ એક મોટું આલીશાન ઘર બનાવે છે. પેલાયો પોતાનું માછીમારીનું કામ છોડી દે છે. તેઓ અમીર બની જાય છે. પણ પેલા વૃદ્ધ માણસને હજુ પણ મરઘાના ગંદા પાંજરામાં જ રાખવામાં આવ્યો છે. થોડા સમય પછી ગામમાં એક નવું આશ્ચર્ય આવે છે. તેમાં એક એવી છોકરી હોય છે જે તેના માતા પિતાની આજ્ઞા ન માનવાને કારણે કરોળિયો બની ગઈ હતી. લોકોને હવે પેલા વૃદ્ધ માણસમાં રસ ઓછો થઈ ગયો છે, કારણ કે તે કંઈ બોલતો નથી કે કંઈ ચમત્કાર કરતો નથી. જ્યારે આ કરોળિયા જેવી છોકરી પોતાની વાર્તા સંભળાવે છે અને લોકોને બોધપાઠ આપે છે, ધીરે ધીરે ભીડ ઓછી થઈ જાય છે અને પેલાયોનું ઘર ફરી શાંત થઈ જાય છે. વર્ષો વીતે છે. પેલાયોનું બીમાર બાળક હવે મોટું થઈને શાળાએ જવા લાગ્યું છે. તે વૃદ્ધ માણસ વધુ ઘરડો અને વધુ નબળો દેખાય છે. તેની પાંખોના બધા જ પીછા ખરી ગયા છે. પેલાયો અને એલિસેન્ડા માટે હવે આ વૃદ્ધ એક બોજ બની ગયો છે. પરંતુ શિયાળો પૂરો થતાં જ એક આશ્ચર્યજનક ઘટના બને છે. તે વૃદ્ધ માણસની પાંખો પર નવા પીછા આવવા લાગ્યા છે. તે લથડતા ડગલે આંગણામાં ફરે છે અને પોતાની પાંખો ફફડાવવાનો પ્રયત્ન કરે છે. એક સવારે એલિસેન્ડા રસોડામાં કામ કરતી હોય છે ત્યારે તે જુએ છે કે વૃદ્ધ માણસ હવામાં ઉડી રહ્યો છે. શરૂઆતમાં તેને મુશ્કેલી પડે છે, પણ પછી તે આકાશમાં ઊંચે ઉડીને ક્ષિતિજમાં અદૃશ્ય થઈ જાય છે. એલિસેન્ડા તેને જતો જોઈને દુઃખી થવાને બદલે રાહતનો શ્વાસ લે છે. મિત્રો, આ વાર્તાનું કેન્દ્રબિંદુ માનવીય વ્યવહાર અને અંધશ્રદ્ધા એ છે. માર્ક્વેઝની આ વાર્તામાં વાસ્તવિકતા અને કલ્પના એકબીજામાં કેવી રીતે વણાઈ ગઈ છે તમે જુઓ. વાર્તામાં એક બાજુ ગરીબ પરિવાર, વરસાદ, કાદવ અને બીમાર બાળક એવી બધી વાસ્તવિક બાબતો છે, તો બીજી બાજુ પાંખોવાળો માણસ જેવી અવાસ્તવિક વાત છે. માર્ક્વેઝે આ બંનેને એવી રીતે રજૂ કરી છે જાણે પાંખોવાળો માણસ હોવો એ એક સામાન્ય વાત હોય અને તેને દેવદૂત છે તેવું કહે છે, પણ દેવદૂતને કોઈ સુંદર કે તેજસ્વી વ્યક્તિ તરીકે નથી બતાવ્યો. તેને એક ગંદો વૃદ્ધ માણસ બતાવ્યો છે. કશું એક ખાસ કહ્યા વગર માર્ક્વેઝે એક સામાજિક કટાક્ષ પણ મૂક્યો છે. ધર્મગુરુઓ અને સામાન્ય જનતાની માનસિકતા પર પણ લેખકે ધારદાર કટાક્ષ કર્યો છે. લોકોને ચમત્કાર જોવો ગમે છે, તેઓ તે જોવા પણ માગે છે, પણ જ્યારે ચમત્કાર તેમની સામે આવે છે ત્યારે તેને તેઓ ઓળખી શકતા નથી. તેને પાંજરામાં પૂરી દે છે અને તેની સાથે અસભ્ય વર્તન કરે છે. આમ જોઈએ તો આ વાર્તા કોઈ સીધો ઉપદેશ નથી આપતી, પણ માનવ સ્વભાવના કેટલાક પાસાઓ પર અહીં કેવો સરસ પ્રકાશ પડ્યો છે. જ્યારે પેલાયો અને એલિસેન્ડાના ઘરે આ દેવદૂત જેવો માણસ આવે છે ત્યારે તેને તેઓ માન સન્માન આપવાને બદલે પાંજરામાં પૂરી દે છે અને જોવા માટે ટિકિટ લગાડીને પૈસા કમાય છે. માણસ ચમત્કારમાં પણ પોતાનો સ્વાર્થ શોધી જ લે છે. મિત્રો, આ વાર્તાની લિંક મેં ડિસ્ક્રિપ્શનમાં આપી છે, ત્યાંથી તમે તેને જરૂર વાંચજો અને મને કમેન્ટ કરીને ચોક્કસ કહેજો કે આ સમરી તમને કેવી લાગી. અને અમારી ચેનલને લાઇક, શેર અને સબસ્ક્રાઈબ કરજો. આભાર.